Please help me. Because please help. થિયરી હતી મને તો બહુ અંદર આવતી હતી હું તો આમ આખી બેન કરી આમાં મારી નથી બીજા કોઈને આ કઈ નહીં આપણે આવવા છે ગાડું બાડું બધું આવી ગયું. હેલો ગાઈસ, તો આજ મને હોવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે હોઈ જાય. હેલો ગાઈસ, હેલો ગાઈસ, તો તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. ને અત્યારે વાગ્યા છે 5 ને અમારી સાથે આજે તો ઘણા લોકો છે. આજે અમારી સાથે મિલનભાઈ તો રોજ હોય, કાલે પણ હતા, આજે પણ છે. પછી આજે અમારી સાથે છે રોનકો, પછી રાજલો ને અમારે આજ તો અમારી સાથે જયભાઈ પણ છે. જે જોઈ રહ્યા છે અત્યારે શૂઝ પહેરે છે. આ બાજુમાં રાજેશભાઈ શૂઝ પહેરે. આ અમારો રોનકો એ પણ છે, એને કોન્સ્ટેબલના ફોર્મ ભરેલા છે ને આજે એ અમારી સાથે દોડવા આવે છે. તો અત્યારે તો અહીંયા તાળું માર્યું છે તો અમારી પાસે ચાવી છે. તો અત્યારે અમે દોડવા જઈ રહ્યા છે તો અમારી સાથે ઘણા લોકો છે. 2-4 છોકરા હજુ આવવાના હતા પણ હજી આવ્યા નથી, કારણ કે એ હજી સૂતા છે. તો અમે કોઈને જગાડ્યા પણ નથી, કારણ કે અમારી પાસે ટાઈમ નથી. હજી આવીને પાછું કામ છે મારે, એટલે જે નાહવાનું છે, નાસ્તો કરવાનો છે, ઘણું કામ બાકી છે. પાછું કોલેજે જવાનું છે, ક્લાસીસે જવાનું છે. તો આપણે કોઈને ઉઠાડવાનો ટાઈમ છે નહીં. તો અમારી યારે જો આ એક માણસ હોય તો આ એકને ઉઠાડી ને એક બોલો બીજો માણસ હોય તો એ બેને ઉઠાડવાની મારી ફરજ આવે તો હું ઉઠાડી દઉં. તો આજે અમે શું કરીએ એ તમે જોતા રહેજો. ને આજે છે ડે 6, તો અમારા બ્લોગમાં બન્યા રહેજો. તો એક ગાઈઝ ને અત્યારે અમે પહોંચી ગયા છે સોરઠિયાવાડી સર્કરે, જ્યાં એક તમે જોઈ શકો છો બગીચો છે નાનો. તો ત્યાં ઘણા લોકો એક્સરસાઇઝ કરવા આવે. તો અત્યારમાં અમે પણ અહીંયા એક્સરસાઇઝ કરવા આવ્યા છે. જયભાઈ થોડોક સ્પીડમાં દોડતા હતા એટલે એ પહોંચી ગયા. અમે નોર્મલી રીતના દોડતા હતા એટલે પાછળ રહી ગયા. તો અત્યારે તો અમે એક્સરસાઇઝ કરશું. અત્યારે ઘણા લોકો છે અહીંયા યોગા બોગા કરે છે, તો અમે એક્સરસાઇઝ કરી લઈએ. લે ભાઈ આવું ચાલુ કરી અત્યારે મને કરવા કામ કરો ભાઈ. ઓહ એક્સરસાઇઝ કરે આરીમાં ફોર્મ ભરી દો, જોઈનિંગ લેટર આવી જાય ભાગો છે જા. ઓકે હાલો કરો પછી. વાહ ફાઇનલી ગાઈસ, આસ્તે કરી લેવું એમ ના કેલો દિવસ આપણે બધું લેવું. હાલો 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 પાછો કરો થોડી કસરત કરો. ક્યાં બોલે લોક પાછો કરો ગયો ગાના લોકો આવી જશે. કસરત કરો. હાલો રેડી. ઓકે ઓકે બોલ જમ કરો. અરે જયભાઈ પણ ચક્કે બાકા જેવી. તો ગાઈઝ, તો અત્યારે વાગી ગયા છે 6 ને અમે બધાએ રનિંગ કરી લીધી, એક્સરસાઇઝ કરી લીધી. અહીંયા થોડીક વાર આપણે શું કરતા હતા? યોગા કરતા હતા તો કરી લીધા ને હવે 6 વાગી ગયા છે. તો અમે પાછા નીકળીએ. તેથી 1 કિલોમીટર જેટલી અમારી હોસ્ટેલ થાય. તમે તમારા કરિયર ઉપર ધ્યાન દો, બીજે કઈ દોડો મારો ભાઈ. આર્મીમાં ફોન ભરો કે બા, આર્મીમાં ફોર્મ ભરો, ફોરેસ્ટરમાં ફોર્મ ભરો, તમે બીજું કઈ ભરવાય કરો બા. સ્ટ્રગલ કરો, સ્ટ્રગલ. સવારમાં 5 વાગે ઉભા ને સ્ટ્રગલ કરો. હા ભાઈ, 1 દી 5 વાગે ઉઠી ગયા. 3 મહિના સતત ઓલું કર્યું રનિંગ. રાજેશભાઈ ને મેરે હતા એ તો પછીની વાત છે, પણ આજ પહેલી વાર ઉઠી ગયા. હા શું કહેવાય એટલે થોડુંક જ્ઞાન દઈશ. જ્ઞાન તમારે. તો આજે આપણે અત્યારે નાસ્તો કરવા આવી ગયા છે. તો મહારાજ બનાવે છે ચા. તો પછી
અત્યારમાં અમે આવી ગયા છે નાસ્તો કરવા. તો આજે શું બનાવ્યું? આજે છે પૌવા બટેટા. તો આ ભાઈ બહુ ખુશ છે પૌવા બટેટા જોઈને. એના વિચાર છે કે ખાતર પાડી દેવાનું છે, કે ખાઈ ખાઈને હોત બોલાવી દેવાનું છે. અમાર જયભાઈ ફૂલ પ્લાનિંગમાં છે. ફૂલ પ્લાનિંગમાં છે કે તો ખાતર પાડી દેવાનું છે નાસ્તામાં. પૌવા બટેટા છે, એને બે ડીશ લીધી. પછી શાક, 2 વાટકા ખાતર પાડીએ. બહુ ખુશ થઈ ગયો. પૌવા બટેટા વાળીને બહુ ખુશ થાય છોકરા. જો તમે ખાલી બધું સેટઅપ જો એનું. હાલો તો હવે અમે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને અમે જશું નાઈને અમે નીકળી જશું ક્લાસીસ. તમને પાછો કોલ કરી તારે જો મારું હાલમાં વેર. તો અમે અત્યારે નીકળી ગયા છે હોસ્ટેલે જઈને. અમે અત્યારે જઈ રહ્યા છે ક્લાસીસ છે. અત્યારે તો બસ સ્ટોપે જઈ રહ્યા છે. બસ સ્ટોપે જાય ત્યાંથી સીધા ક્લાસીસ છે. તો તમને ખબર જ હશે 9:30 વાગે અમારા ક્લાસ શરૂ થાય, 11:30 વાગે સુધી. તો અત્યારે મારી સાથે છે મિલન, જયલો, દીવલો, અમે 5-6 જણા છે જે અત્યારે ક્લાસીસ માટે નીકળી ગયા છે. ને આજે પણ થોડુંક લેટ થઈ ગયું છે, તો ફટાફટ જેટલી વહેલી બસ મળે એટલું સારું. તો અમે વહેલી ક્લાસીસ પહોંચી જઈએ. તો હવે અમે તમને મળતા ક્લાસીસ છે. બન્યા રહેજો અમારા બ્લોગ. તો અત્યારે અમે આવી ગયા છે પાછા કોલેજે. ને કોલેજે અત્યારે તો અમને બ્રેક છે એટલે અમે કરશું નાસ્તો. તો આ જોઈ શકો છો બીજા બધા બહાર ગયા છે ને હું એકલો બેઠો છું. તો હવે હું એકલો જમી લઈશ કારણ કે મને લાગી છે બહુ ભૂખ. તો અત્યારે તો હમણાં કોનું લેક્ચર છે અત્યારે? હે મિલા, અત્યારે કોનું લેક્ચર છે? સલોની મેમનો. તો સલોની મેમનો લેક્ચર છે તો અમે એ અટેન્ડ કરશું. પછી છે એકતા મેમનો લેક્ચર. તો અમે બધાના લેક્ચર અટેન્ડ કરશું. ને આજે તો અમારા ખાસ મિત્ર એવા સુજલભાઈ આવી છે. સુજલભાઈ શું કરસ તું? 1v1 કસ્ટમ એમ ને? વહેણ કુરીઓ એ બેહો. હાય થોડુંક મેડમ પ્રશ્ન પૂછ્યા તો આવડી ગયા. કાલ થોડાક વધારે બોલો અને ધીમું બોલવું કેમ કે મારો અવાજ થોડોક બેસી ગયો છે. થોડોક અવાજ બેસી ગયો તો એટલે નીંદર અમારે કેમ અમારે વેલો પહોંચે ને એટલે અવાજ બેસી ગયો. આ તો મૂકે વિડીયો તો બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. હું કહું કરી દીજો મારા વાલા. મારી સાઈન છે ને બધે હાલે. બેંકમાં જાવ તો હાલે જોઈ લીધે. પછી આજે આપણે ભણીશું ફંક્શનલ અને એસ્થેટિક. તો એસ્થેટિક માં શું આવે? દાડીના બૂટ, પાર્ટી શૂઝ ને દાડીના શૂઝ ને પાર્ટી શૂઝ. બીજા નંબરે શું આવે? બીજા નંબર શું આવે? બોક્સ ટીવી અને એચડી ટીવી. તો હું આ તમને બધું ભણાવી દીધું. ઓકે, સમજાઈ ગયું? ભલે છોકરા આપણે બીજું સમજાવું. તમારું નામ આપ્યું? તમારું નામ આપ્યું? મારું નામ મહિડા હિતેશ. હું લખતા છું કોઈ હિતેશ મહિડાભાઈ હિતેશભાઈ જોઈજો અહીંયા જોઈજો. હા બધા ભાઈ, હા બધા લે કઈક ભણ ભણે. એ મજા કરી લો બાકી લપી જાય. આ લેકડા બોલો હવે આ હું દોરો હિતેશ, મને અત્યારે બહુ નિંદર આવે છે. હું ઘરે જવાને આવી છું. પ્લીઝ હેલ્પ મી હિતેશ. હિતેશ પ્લીઝ હેલ્પ મી. કેમ? બસ today is so boring day, so I want to go home. એમ ને? Yes. ઓકે. સુબલા આ હું બનાવ્યું તે? સિમેન્ટ હારી સિમેન્ટ
સિમેન્ટ આથી સિમેન્ટ મજાક ક્યાં કરું બાપા બાપા કોલેજ થી છૂટી ગયા છે અહીંયા કોલેજ ની બહાર અહીંયા અમારી કોલેજ છે ત્યારે અમે કોલેજ ની બહાર છે આ અમારે કાકા છે અહીંયા નાસ્તો વેચે આ રહ્યા અમારે જયભાઈ અત્યારે બધા છૂટી ગયા છે બધા નીકળી ગયા અમે અહીંયા ઉભા છે હમણાં અમારે નીકળવાનું છે ને સામે જો મિલન જાય છે તો બસ હમણાં થોડીક વાર માં હાલું હમણાં 2-3 છોકરા આવવાના બાકી છે એ આવે એટલે અમે સીધા નીકળી જાશું હોસ્ટેલ માટે આજે તો અમારે હોસ્ટેલે થોડું કામ છે તો જોઈ કામ છે સર કહેતા હતા આજે કંઈક કામ છે મને આગળ શું લેવા બોલાવું મિત્રો તો અત્યારે અમે આવી ગયા છે હોસ્ટેલે ને અત્યારે વાગ્યા છે 6:30 ને અમે આજે તો ઘણું બધું કામ કર્યું હતું શું કર્યું હતું આપણે કાંઈ નહીં પતંગ ચકાવી આવીને નહીં ત્યાં કોલેજમાં હું કર્યું કોલેજમાં કાંઈ નહીં કોલેજમાં થિયરી હતી મને તો બહુ નીંદર આવતી હતી હું તો આમ આખું બેન કરી આમ મારી આખું થતી હું સૂતો હતો મને નથી ખબર કોલેજમાં હું તો આજે અમારું નામ સડી ગયું હતું એમને ને છેલ્લી 5 મિનિટ રહી હતી છૂટી પડવાની ત્યાં અમને કાઢી મેલા હતા નામ સડી નતું ગયું એ તમે વાતું જ કરતા નામ સડી ગયું હતું તમે વાતું જ કરતા કોને બીજા કોઈને ઓહો પક્કોન રોનકોન તો આ બાજુ બે અલગ ઓલી બાજુ મેન માણસ હે મેન માણસ આ બાજુ હા ભાઈ આવાજ કયો આવે આપણે સાયન્સના માળે સાયન્સ કોમર્સની બિલ્ડિંગ છે ત્યાં આપણે ચેકિંગ કરવાની છે કારણ કે અમુક છોકરા અસામાજિક તત્વો બનવા માંગે છે માવા બીડી તમાકુ સિગરેટ એવા વ્યસને છે એને આપણે નાના ભાઈ ગણીને સમજાવવાના છે ચાલો આપણે ચેકિંગ ચાલુ કરી દઈએ નાસ્તો મળે તો નાસ્તો ખાઈ લેવો આપણે એવું કઈ નથી सोचेंगे मैनू तू भूलांगा वासी आज हम चेकिंग કરવા આવ્યા બીડીયું હું કરવા આવ્યા બીડીયું પીવાની છે અને ચેકિંગ હું પોતે પીવું સિગરેટો બીડીયું બધું પીવું બાપા તમે જ્યાં કેવું પીતો નથી બાપા કાં જાવ છો ગરીબ માણસ છે ટિકિટ ના નથી પૈસા તમે બીડી નહીં કરો તો ચેકિંગ ચાલુ છે પ્રોફેશનલ કેની ચેકિંગ કાલે ચેકિંગ કરી દે અમે ત્યારે આવી બારીઓને છે ને એવી આ બતાવો આવી બારીઓ છે ને ત્યાંથી બધે મેળો તો આવી બારીઓ અહીંથી હા એવી બારીમાંથી પછી ચોથા માળે એક છે ત્યાંથી મેળું હતું બારીમાંથી હેલ્થ ચેક કરો શું છે તમારે બોલો કેમ હાથનું શું વેસવા વાસ્તવમાંથી રાતનું શું આવે ભાઈ તમારે તમારે રાખવાનું આવે સાહેબને પૂછ્યું હતું સાહેબ તમને પૂછીને આવ્યા એમને ગડી જો અહીંયા હા તમને પૂછીને આવ્યો સાહેબ ચેક કરી લેજો મારા પ્રશ્ન છે ચેક કરો કરો ભાઈ તું જા જા રીડિંગમાં ઉપડો જેને આપણે સુધારવાના છે બગડવાના નથી આપણે જીવન નથી બનાવવાનું ફૂલ ધમકી એને ભણાવી ગણાવી હોશિયાર બનાવવાનું રાતનું ચેક લઈને નામ લખાડ્યો નાવડ ભણા છે ને એમાં નાસ્તો છે એક નંબર પણ હાલો લુખો કાઢતો જ નથી દેવાનું નાસ્તો તો બધાય પે કેટલો છે બીડી ટોટો મેળવો ને બીડી ટોટો મેળવો બોલો મારો ભાઈ કે જાવ દે તમે નાસ્તો કર્યા એ કસોરી કાઢી દે એક દર્શક બ્લોગમાં આમાં કઈ છે નહીં કહું છું હા રોનકા રૂમ માલ તો અહીંયા છે
ભાઈને જે જોતું હતું ને એ જ મળી ગયું. સિગરેટનું બોક્સ ભાઈ જે જોતું હતું ને ભાઈને મળી ગયું. મળી ગયું. હેલો ગાઈસ, તો આપણે જઈએ છે સોરો અમે જઈએ સોરો જોશીને મળવા. તમારે મળવું હોય તો મિની બ્લોગમાં ચાલુ રહેજો. આવા છે ગાડું બેડું બધું આવીએ. હેલો ગાઈસ, તો આજ મારે હોવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે અમે હોઈ જઈએ. હેલો ગાઈસ, તો મારે હોવાનો ટાઈમ થઈ ગયો છે. હાલો ગુડ નાઇટ, મેળા બીજા બ્લોગમાં. ગાઈઝ અત્યારે છે અમે 12 સાયન્સના અહીંયા હોસ્ટેલમાં છે ને અહીંયા અમે અત્યારે ઉતારી રહ્યા છે બ્લોગ ને બધા રીડિંગ કરે છે એ તો તમને ખબર છે ને અત્યારે બધા રીડિંગ કરે. હું અત્યારે પિક્ચર જોતો હતો ને પિક્ચર પૂરું કરું ને મેં કીધું બ્લોગ બાકી છે તો હમણાં એડિટ કરી નાખું, પછી એનું બેનર બનાવવાનું છે તો એ બનાવી નાખું, બેલ બનાવવાનું છે. અત્યારે તો હવે આજે તો બહુ નીંદર આવે તો બહુ થાકી ગયો છે કારણ કે કાલે રાતના 2 કલાક જ નીંદર થઈ હતી. તો આજે અત્યારે ફટાફટ બ્લોગ પતાવી નાખું પછી સુઈ જાવ વહેલો, પાછો સવારે 5 વાગે પાછું ઉઠવાનું છે. તમને કેવો લાગ્યો મારો બ્લોગ જરૂરથી જણાવજો.